પોતે સેવામાં પ્રવૃત્ત હોય અને વિવેક તેમજ ધૈર્ય વગેરેને ક્રિયામાં મૂકવા માટે અશક્ત હોય તો શ્રી હરિ જ મારું શરણ છે, અન્ય કોઈ નહીં, એવી મનમાં ભાવના કરવી એ આશ્રય છે. ભગવદ્ શાસ્ત્રનું અવગાહન કરી મન, વાણી અને દેહથી શ્રી કૃષ્ણની સેવા કરવી. કોટાના કોટી સાધન કરે, પરંતુ શ્રી મહાપ્રભુજીના દૃઢ આશ્રય વિના રંચક પણ ફળ સિદ્ધિ થાય નહીં. વળી ભગવદીય પણ ભગવદરૂપ છે. આથી ભગવદીયમાં અને શ્રી મહાપ્રભુજીમાં ભિન્ન બુદ્ધિ રાખે તો પણ જીવને પુષ્ટિફળની પ્રાપ્તિ ક્યારેય પણ ના થાય. કળિયુગમાં શાસ્ત્રોક્ત સંન્યાસના ધર્મોની નિર્વાહ થઈ શકે તેવો ના હોવાથી, સંન્યાસનો વ્યવહાર માત્ર વેશમાં જ પરિણમતો હોવાથી પાખંડીપણું જ પ્રાપ્ત થાય છે. આથી જ્ઞાન માર્ગનો સંન્યાસ દોષયુક્ત હોવાથી કળિયુગમાં જ્ઞાન માર્ગીય સંન્યાસ ગ્રહણ કરવો નહીં. શુદ્ધ સત્વરૂપ અંતઃકરણમાં આવિર્ભૂત થયેલા ભગવાન પર પરમ પ્રેમ કરવો એ જ પુરુષના પ્રયત્નો નિષ્કર્ષ છે. તેનાથી ભગવત કૃપા અથવા અંતઃકરણમાં ભગવત સાક્ષાત્કાર એ ફળ નિશ્ચય થાય છે. દુસંગ મળે તો પહેલા જ સત્સંગ કરવો, જેથી દુસંગ બાધા ન કરે. ભગવત સેવા અને સ્મરણ તેમજ સત્સંગ પહેલેથી કરવા. આથી જ્યારે લૌકિક દુસંગ આવી પડે ત્યારે સત્સંગના પ્રતાપથી બચી શકાય. સત્સંગ વિના દુસંગથી બચવાનો અન્ય કોઈ ઉપાય નથી. આવા રસરૂપ પુષ્ટિમાર્ગીય સત્સંગ શ્રવણ કરવા માટે મન આતુરી સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ.